તો જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદને લઈને બાંટવાના ખારા ડેમના દરવાજા ખોલાયા છે। ખારા ડેમના 10 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે। તમામ પાણી ઘેડ પંથકને કરી શકે છે પ્રભાવિત। સિઝનમાં બીજી વખત ખારો ડેમ થયો છે ઓવરફ્લો। નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે। માણાવદર સવારથી 7 ઇંચ જેટલો ધોધમાર વરસાદ અહીં વરસી ચૂક્યો છે। જૂનાગઢ કેશોદના શેરગઢમાં અનરાધાર વરસાદ। નોડી નદીના પાણી શેરગઢમાં ફરી વળ્યા છે અને ઘરોમાં પાણી ભરાયા છે। દિવાલ ધરાશાયી। અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ થતા નોડી નદીમાં પૂર આવતા શેરગઢ ગામમાં પાણી ભરાયા હતા। સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાનની દિવાલ પડી ગઈ હતી અને 10 થી 12 ઝૂંપડા તણાઈ જતા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। રોડનું પણ ધોવાણ થઈ ગયું હતું। આજે પણ કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 11 થી 12:30 અંદાજે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ગામની આ શમશાનની 2-3 વંડી તૂટી ગઈ છે અને ગામ અંદર પાણી ઘૂસી ગયા છે અને આમ ઘણું બધું નુકસાન થઈ ગયેલ છે અને ક્યાંય પબ્લિકને જવાય એમ નથી। એકેય બાજુ રસ્તા ચાલુ નથી, રોડ ધોવાઈ ગયા, લાકડા બાકડા બધું તણાઈ ગયું। તો ઘેડ પંથકને ફરી સાવધાન થવાનો સમય છે। જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ફરી ડૂબવાની આશંકા। માણાવદર પંથકમાં વરસાદથી સમેગા ગામ પાણી થયું છે। વિસાવદર સહિત ઉપરવાસમાં વરસાદથી પૂરનું જોખમ છે। વિસાવદરમાં 4 તો જૂનાગઢમાં વરસ્યો છે 2 ઇંચ જેટલો વરસાદ। ઘેડમાં જ પહોંચે આ તમામ વિસ્તારનું પાણી। કલ્યાણપુરમાં 4 દિવસમાં 30 ઇંચ વરસાદ। દ્વારકામાં 4 દિવસમાં 29 ઇંચ વરસાદ। પોરબંદરમાં 4 દિવસમાં 28 ઇંચ વરસાદ। તો રાણાવાવમાં 4 દિવસમાં 19 ઇંચ વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથમાં આબ ફાટ્યું છે। ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે। કોડીનાર નજીક વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે। ગીર ગઢડાની મચ્છુંદરી નદી બની છે ગાંડીતુર। સાંગાવાડી નદીના પાણી 20 ફૂટથી વધુ ઊંચા બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો વિઠ્ઠલપુર ગામ નજીક બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। તો ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે વહી રહી છે। પૂરની પરિસ્થિતિ સાંગાવાડી નદીમાં ઘોડાપુર છે। તો બીજી તરફ જનજીવન પણ ઠપ થયું છે। બીજી તરફ ગીર ગઢડાના હરમડિયામાં આબ ફાટ્યું છે। અનરાધાર વરસાદથી ગામ પાણી થયું છે। ગામના પાદરમાં કમરસમાં પાણી ભરાયા છે। તો નીચાણવાળા વિસ્તારના લોકોની મુશ્કેલી વધી છે। અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું છે। ઘરમાં પાણી ઘૂસતા લોકોના હાલ બેહાલ। ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ છે। કચ્છના અબડાસામાં વરસાદી માહોલ છે। નલિયા પંથકમાં ધોધમાર વરસાદ। તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બીજી તરફ કચ્છની જો વાત કરવામાં આવે, કચ્છમાં પણ વરસાદી માહોલ છે। માંડવી, મુન્દ્રા, અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। માંડવીના તગડી, મોટા ભાડિયા, બિદડા, પીપરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। તો મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ। અબડાસાના નલિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। બીજી તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની બન્યા છે। કપરાડાના સિલધા ગામના પટેલ ફળિયા નજીકથી વહેતી ચવેચા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે। કોલક નદીને મળતી ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા। આથી સિલધા ગામના બરડા ફળિયા, કરજપાડા, નાયક ફળિયા જેવા 9 થી વધુ ફળિયાઓ ગામથી સંપર્ક વિહોણા થયા હતા। નીચાણવાળા વિસ્તારના નાના પુલ કે કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે। આથી બંને તરફ અનેક લોકો અટવાઈ ગયા છે। તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા જે લોકો છે પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ। 4 કિલોમીટરથી લાંબી વાહનોની કતાર લાગી છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। તો ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદરસિંહ સુખુ। हम एक पेड़ लगाकर जो हमारा हरित राज्य बनाने का सपना 31 मार्च 2026 तक है,
हमारे पर्यावरण को साफ रखने के लिए, स्वच्छ रखने के लिए, उसके लिए मैं न्यूज़ 18 की टीम को बहुत बहुत शुभकामनाएं देता हूँ। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. નો દાવો છે. કૃષ્ણનગરી દ્વારકામાં આભમાંથી આફતનો ધોધ વહ્યા બાદ અહીં વરસાદ તો થંભી ગયો છે, પરંતુ મુશ્કેલીનો અંત નથી આવ્યો, કેમ કે વરસાદે તબાહી મચાવ્યાના 3 દિવસ બાદ પણ અહીં પાણી નહીં ઓસરતા લોકો હવે કંટાળ્યા છે. દ્વારકામાં 3 બત્તી ચોકથી રબારી ગેટ સુધીનો વિસ્તાર હજુ પાણીથી લથપથ છે, અને અનેક રેસ્ટોરન્ટ, હોટલ, એટીએમ, બેંક, ટ્રાવેલ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ઘૂંટણસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો પોતાના જ ઘરમાં પુરાયેલા છે. ઘર વખરી પણ ખૂટી પડતા લોકોને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો. તો દ્વારકાના ભદ્રકાળી ચોક હજુ પણ પાણીથી ભરચક છે. આ વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા છે. લોકોને પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે. તો દ્વારકાના નાગેશ્વર વિસ્તારમાં ખાબકેલા ધોધમાર વરસાદથી મહાદેવ પર જળાભિષેક થયો. ખુદ મેઘરાજાએ ભગવાન ભોળાનાથને જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર ગર્ભગૃહ સુધી વરસાદી પાણી પહોંચી ગયા. દ્વારકાના કલ્યાણપુરના પણ હાલ બેહાલ થયા. કલ્યાણપુર પંથકમાં ફરી મેઘરાજાએ પધરામણી કરતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા. જામગઢકા ગામે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા ખેડૂતો ચિંતાતુર થયા. મગફળી સહિતના પાક પર ઊભો થયો ખતરો. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ ઉમરગામ તાલુકામાં નોંધાયો. ઉમરગામ અને મહારાષ્ટ્રના બોર્ડર વિસ્તારમાં ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે. ઉમરગામના સંચાણ નજીકથી વહેતી વારોલી નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે. વારોલી નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. આથી નદીના પાણી ઉપરથી પસાર થઈ રહ્યા છે. વારોલી નદી કિનારાના વિસ્તાર અને મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે, અને આવી જ રીતે ઉમરગામના અન્ય નદી નાળાઓ અત્યારે બંને કાંઠે વહી રહ્યા છે. ભારે વરસાદના કારણે ઉમરગામના કેટલાક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા. વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદે માજા મૂકતા ખેડૂતોની ખુશીઓ છીનવાઈ ગઈ છે. ત્યારે કલ્યાણપુરના ખાખરડા ગામમાં ભારે વરસાદથી ગામ જાણે સમુદ્ર બની ગયું હોય. ગામના રસ્તાઓ તો ગાયબ જ થઈ ગયા છે. પાણીએ ગામમાં એવો કબજો જમાવી લીધો છે કે ગામની એક બજારમાં જળ કરફ્યુ જોવા મળી રહ્યો છે. એકલ્યા હનુમાનજી મંદિર પાસેનું અમિયાણા તળાવ છલકાતા સીમ વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા છે. ખેતરમાં કામ કરતા મજૂરો ફસાઈ જતા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. ટ્રેક્ટરની મદદથી ખેતરોમાંથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા.